નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત કરી જામનગરમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે જેને પગલે 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. બાલમડી ડેમ ખાતે સર્જાયેલ અકસ્માત બાદ લોકોના ટોળેટોળા અહીં એકઠા થઈ ગયા હતા અને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ શરૂ કરાઈ છે. આ સાથે સ્થાનિકોએ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ વિશે વધુ વાતચીત કરવા રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રવિ, અકસ્માતમાં 6 લોકોના મોત થઈ ગયા છે. કેવી રીતે અકસ્માત સર્જાયો, હાલ કેવી પરિસ્થિતિ? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તો બાલમભાડી ડેમ નજીક આ અકસ્માત સર્જાયો છે. એક બસ અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે, જેમાં હાલ જે માહિતી મળી રહી છે તે અનુસાર 6 લોકોના મોત થઈ ગયા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈને હાલ તો કોઈ જાણકારી નથી, પરંતુ અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થઈ ગયા છે. રવિ ફરી એકવાર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રવિ, ખાસ વાત કરવામાં આવી જામનગરમાં જે અકસ્માત સર્જાયો છે કાર અને બસ વચ્ચે, શું પરિસ્થિતિ છે હાલ? જુહી, હું આપને જણાવીશ તો જામનગરના કાલાવડ નજીક બાલમડી ડેમ આવેલો છે અને આ બાલમડી ડેમ નજીક આજે બપોરના સમયે રાજકોટનો એક લોહાણા પરિવાર છે તે પોતાની ફોર્ડ ફિગો ગાડી છે તે લઈ અને જઈ રહ્યો હતો જુનાગઢ તરફ. એ દરમિયાન આ કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 4 સ્ત્રીઓ અને 2 પુરુષોના કરુણ મૃત્યુ નિપજ્યા છે. પ્રાથમિક જે રીતે જાણવા મળી રહ્યું છે તે રીતે કારના ચાલક છે તે ઓવર સ્પીડમાં પોતાની કાર છે તે હંકારી રહ્યા હતા અને તેને કાર પરનો કાબુ ગુમાવી દેતા સામેથી આવી રહેલી એસટી બસ સાથે આ કાર અથડાઈ હતી અને તેના કારણે અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના સ્થળ પર મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 3 લોકોના કાલાવડ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રવિ. તો જામનગરમાં કાર અને બસ વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો ને જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે. હાલ અન્ય જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બાલમભાડી ડેમ નજીક આ અકસ્માત સર્જાયો છે. જામનગરની આ ઘટના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ.